हेलो डियर स्टूडेंट, मजामां છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર સવર્ગ સંયોજનોમાં કોમ્પિટિટિવના એમસીક્યુમાં આગળ વધીએ. છેલ્લે આપણે સેક્શન સી ના એમસીક્યુ જોયેલા 25 સુધી. ત્યારબાદ આગળ વધીએ એમસીક્યુ નંબર 26. જો 26 આપણે શું કહે છે? which of the following complexes exhibits the highest paramagnetic behavior? ABCD માં આપણે જે ચાર કોમ્પ્લેક્સ આપ્યા છે એમાંથી કયું વધુ અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે? પેરામેગ્નેટિક એટલે અનુચુંબકીય. તો અનુચુંબકીય માટે આ સંકીર્ણ બની જાય પછી એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેમાં વધુ છે? એ હાઈએસ્ટ પેરામેગ્નેટિક બિહેવિયર આવે. તો આપણે એ કીધેલું શું છે? આપણું એ આપણે કીધેલું છે Fe En બાયપિરિડાઇન NH3 twice 2+. બરાબર. આ બધા તટસ્થ લિગેન્ડ છે. આમાં Fe2+ હોય અને Fe2+ એટલે 3d6 હોય અને 3d6 એટલે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. આમાં 4 અયુગ્મિત હોય. અનપેડ ઇલેક્ટ્રોન 4 હોય પણ પ્રબળ લિગેન્ડ Fe2+ એટલે 4 અયુગ્મિત લિગેન્ડ હોય પણ આ પ્રબળ લિગેન્ડ છે. નજીક આવે એટલે આમાં બધા ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય. 6 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય આ રીતે. એટલે Fe2+ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હોય પણ આ સંકીર્ણ બને ને પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 થઈ જાય. બરાબર. B COX twice OH twice આ CO OX twice OH twice minus. તો આમાં CO+ હોય. CO+5 હોય. તો કોબાલ્ટ એટલે 3d7 4s2 હોય. હવે +5 થયો એટલે 4s માંથી 2 જાય અને d માંથી 5 જાય એટલે CO+5 એટલે આમાં d2 હોય. પણ આ જે લિગેન્ડ છે એ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય એટલે યુગ્મીકરણ થઈ જાય એટલે આમાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 થઈ જાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન 0. C TiNH363+ TiNH36T+. TiNH363+ તો Ti3+ એટલે જો ટિટેનિયમ એટલે 22 પરમાણુ ક્રમાંક એટલે Ar3d2 4s2 અને Ti3+ એટલે 3d1 થાય. તો D કક્ષકમાં આમાં તો એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય. આમાં એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન એટલે એમાં તો પેર બનવાની જ નથી. એમોનિયા લિગેન્ડ નજીક આવે તો પણ પેર ન બને એટલે TiNH363+ માં આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે. લિગેન્ડ આવી જાય પછી એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે. યુગ્મીકરણ ન થાય કારણ કે એક ઇલેક્ટ્રોન ક્યાં યુગ્મ બનાવવા જવાનો. બરાબર. અને ડી જોઈએ તો વેનેડિયમ આ ગ્લાયસિનેટો લિગેન્ડ છે GLY twice OH twice NH3 twice plus. હવે એમોનિયા તટસ્થ લિગેન્ડ. બરાબર. આમાં વેનેડિયમ માથે ચાર્જ આ OH-2 હોય અને ગ્લાયસિનેટો લિગેન્ડમાં તો કે ગ્લાયસિનેટોમાં એક ઓક્સિજન પ્રદાન કરતું હોય ને એક બાજુ નાઇટ્રોજન. એટલે આ જે હોય ગ્લાયસિનેટો એનો -2 OH નો -2 અને પેલી બાજુ +2 એટલે વેનેડિયમ +3 થશે. V3+ થશે અને વેનેડિયમ એટલે પરમાણુ ક્રમાંક 24 અને V3+ એટલે 3d 4s માંથી 2 જાય 3d4 માંથી 2 જાય એટલે આમાં 3d2 હોય અને 3d2 એટલે 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય પણ આ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય એમ વિચારીને જવાનું. તો આમાં યુગ્મીકરણ થઈ જાય, આમાં યુગ્મીકરણ થઈ જાય, આમાં યુગ્મીકરણ થઈ જાય. આમાં ડી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે એટલે પેરામેગ્નેટિક બિહેવિયર સૌથી વધુ આ TiNH363+ નું જ હોય. અનુચુંબકીય ગુણધર્મ
આપેલા સંકીર્ણમાં. એટલે આમાં પહેલા છે ને આનું ઓક્સિડેશન આંક નક્કી કરી નાખવાનું, પછી લિગેન્ડ નજીક આવે છે, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય તો યુગ્મીકરણ થાય. બરાબર. નિર્બળ આ CO હોય, CO સાથે આ ઓક્ઝલેટો લિગેન્ડ ને, બરાબર, તો CO સાથે ને આ ઓક્ઝલેટો લિગેન્ડ પ્રબળ લિગેન્ડ તરીકે જ વર્તે છે. તમને એક્સ્ટ્રા નોટમાં લખાવેલું છે. ઓકે, આ હતો 26. ત્યારબાદ 27 આ મુજબ છે. આઉટ ઓફ TiF6 2- COF6 3- Cu2Cl2 and NiCl4 2-, the colorless species are, રંગવિહીન સ્પીસીસ કઈ હશે? એટલે ABCD માં તમને જોડ આપી છે, જો એ જોડમાં કઈ આખી જોડ છે એ રંગવિહીન છે. તો આ બધામાં છે ને લિગેન્ડ નજીક આવે પછી અયુગ્મિત ઇલેક્ટ્રોન કેમાં છે? જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય ડી કક્ષકમાં એમાં ડીડી સંક્રાંતિ જોવા મળે, અને જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય ડી કક્ષકમાં તો એમાં ડીડી સંક્રાંતિ જોવા મળે નહીં. તો આપણે જો એક આ જોડ ચેક કરીએ, TiF6 2- and Cu2Cl2. તો TiF6 2- માં ટાઇટેનિયમનો ઓક્સિડેશન આંક Ti4+ થાય. ટાઇટેનિયમ એટલે પરમાણુ ક્રમાંક 22 અને 22 પરમાણુ ક્રમાંક એટલે 3d2 4s2 હોય, પણ Ti4+ થાય એટલે આની 3d 0 થઈ જાય, અને Cu2Cl2 એટલે Cu+ અને Cu+ એટલે આની 3d 10 હોય. તો ડી કક્ષક તો આની સંપૂર્ણ ભરાયેલી, આની ડી કક્ષકમાં 0 ઇલેક્ટ્રોન, એટલે આ બંનેમાં ડીડી સંક્રાંતિ ન થાય, ડીડી સંક્રાંતિ થતી નથી, અને ડીડી સંક્રાંતિ ન થાય પરિણામે આ બંનેની જોડ રંગવિહીન હોય, કલરલેસ હોય. જ્યારે બાકી બધામાં કોઈ એક જોડ રંગીન હશે તો એક રંગવિહીન થતી હશે. જો NiCl4 2- તો NiCl4 2- એટલે Ni2+, અને Ni2+ એટલે 3d8 હોય, 3d8 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, અને ક્લોરીન છે એ નિર્બળ લિગેન્ડ છે એટલે 3d8 માં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય, એટલે એમાં ડીડી સંક્રાંતિ હોય, રંગીન જોવા મળે. પછી એવું જ COF6 3- માં COF6 3- એટલે CO3+ અને CO3+ એટલે 3d6 હોય, અને ફ્લોરીન નિર્બળ લિગેન્ડ નજીક આવે તો પણ D6 ની અંદર 4 યુગ્મિત ઇલેક્ટ્રોન, ડીડી સંક્રાંતિ થાય. એટલે 27 માં જવાબ આવશે ડી. આ સ્પીસીસ ને આ સ્પીસીસ બંને રંગવિહીન હોય, એટલે ડીડી સંક્રાંતિ ન થાય. આમાં ડી સંપૂર્ણ ભરાયેલી હોય, આમાં ડી માં ઇલેક્ટ્રોન જ ન હોય પરિણામે. ત્યારબાદ નંબર 28. નંબર 28, which one of the following complexes is not expected to exhibit isomerism? બરાબર, નીચેનામાંથી કયા સંકીર્ણમાં સમઘટકતા જોવા મળે નહીં? ઓપ્શન જે તમારી સામે એ આપ્યો છે Ni NH3 4 H2O twice 2+. એ તમારો જે છે એ 4 એ પ્રકારના લિગેન્ડ ને 2 બી પ્રકારના, તો એમાં સિસ ટ્રાન્સ જોવા મળે, ભૌમિતિક સમઘટકતા થાય. બી આપ્યો છે PTNH3 twice Cl2, તો PTNH3 twice Cl2 સમતલીય સમચોરસ હોય, એમાં સિસ અને ટ્રાન્સ થાય. સી આપ્યો છે NiNH3 twice Cl2, તો NiNH3 twice Cl2 જેમાં ક્લોરીનનો આ સી જે છે એમાં ક્લોરીનનો ઓક્સિડેશન આંક NiNH3 twice Cl2 Ni નો ઓક્સિડેશન આંક Ni2+ હોય. અને આપણે શીખી ગયા જ્યારે Ni2+ હોય અને એમોનિયા લિગેન્ડ આવે તો ત્યારે એમોનિયા લિગેન્ડ એમાં પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન નથી કરતો, એટલે આની 3d8 માં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થાય. પરિણામે આમાં 12 ની 4s અને 3 p ભાગ લે, એટલે આમાં હાઇબ્રિડાઇઝેશન sp3 થાય. એટલે આનો આકાર છે એ સમચતુષ્ફલકીય આવે, અને સમચતુષ્ફલકીયમાં 2 એમોનિયા છે ને 2 Cl છે, એ બધાની પોઝિશન સરખી જ હોય. આ એમોનિયા Cl બરાબર. તો NiNH3 twice Cl2 માં
આ જે સમચતુષ્ફલકીયને કારણે આ એમોનિયાને અહીંયા લઈ જાઓ કે Cl ને કોઈ પણ સ્થાને લઈ જાઓ, ચારે ચાર સ્થાન સમાન જ હોય એટલે આના ભૌમિતિક સમઘટક ન મળે અને આમાં એક જ ni સાથે જો ચારે જુદા નથી એટલે આના ઓપ્ટિકલ આઇસોમર ન મળે એટલે C આવશે ni Na3 twice Cl2 જેને એક પણ સમઘટક ન હોય. જ્યારે D છે ni En thrice 2+ તો ni En thrice 2+ પ્રકાશીય સમઘટકતા એમાં જોવા મળે. એટલે આપણે ધ્યાન રાખીશું ni Na3 twice Cl2 સમચતુષ્ફલકીય હોય કારણ કે ni2+ ત્યારે એમોનિયા પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન નથી કરતો એમાં એટલે આમાં યુગ્મીકરણ ન થાય. બરાબર. પરિણામે ડી કક્ષકમાં કોઈ ખાલી જ ન હોય એટલે 12 ની 4s 3p ભાગીએ sp3 હાઇબ્રિડાઇઝેશન સમચતુષ્ફલકીય પરિણામે એમાં સમઘટકતા જોવા ન મળે. ત્યારબાદ નો MCQ 29 the existence of two different colored complexes with the composition of CONH34Cl2+ is due to એટલે આપણે એવું કહેવા માંગે છે કે આ CONH34Cl2+ સંકીર્ણના જુદા જુદા કલરના ઘટકો બને એનું કારણ શું? આ CONH34Cl2+ ના જુદા જુદા પ્રકારના કોમ્પ્લેક્સ બને એનું રીઝન શું? તો આનું રીઝન શું? લિંકેજ આઇસોમેરિઝમ એટલે બંધનીય સમઘટકતા. આમાં બંધનીય સમઘટકતા જોવા જ ન મળે કારણ કે આમાં એમ્બિડન્ટ લિગેન્ડ જ નથી. એમ્બિડન્ટ લિગેન્ડ એટલે NO2 HCl એટલે એ તો આવે જ નહીં. બી જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ પણ જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ ને કારણે ડિફરન્ટ કલરના સંકીર્ણ ન થાય એ રોંગ છે. કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ સવર્ગ સમઘટકતા તો સવર્ગ સમઘટકતામાં ન થાય કારણ કે એકલો ધન સંકીર્ણ જ છે. સવર્ગ સમઘટકતામાં ધન સંકીર્ણ અને ઋણ સંકીર્ણમાં લિગેન્ડની અરસપરસ અદલાબદલી થાય. આમાં કોઈ શક્ય નથી. અને ડી આયોનાઇઝેશન આઇસોમેરિઝમ તો યસ આયોનાઇઝેશન આઇસોમેરિઝમ ને કારણે આના ડિફરન્ટ કલરના કમ્પાઉન્ડ બની શકે. જેમ કે આ CONH34Cl2 છે તો અહીંયા CONH34Cl આ પ્રકારનો એક Cl બહાર જતો રહે બરાબર. તો આના ડિફરન્ટ કલરના કોમ્પ્લેક્સ બને એનું કારણ જુદા જુદા આયનો છૂટા પડે. જુદા જુદા આયનોને કારણે એના રંગ બદલે બરાબર. એટલે જવાબ તમારો શું આવશે? ડી આયોનાઇઝેશન આઇસોમેરિઝમ. ઓકે નેક્સ્ટ MCQ નંબર 30. MCQ नंबर 30 ये रहा आपके स्क्रीन के सामने. Which of the following complex ions is expected to absorb visible light? એટલે આવા આપને આ એક પેટર્ન થઈ તમને આવું પૂછે કે નીચેનામાંથી કયું સંકીર્ણ દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરશે અથવા કયો સંકીર્ણ રંગીન દેખાશે. તો આ બધા પેટર્ન MCQ માં તમારે એ જોવાનું કયા સંકીર્ણમાં એનું નિર્માણ થઈ જાય લિગેન્ડ આવી જાય પછી ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રે જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતો હોય એ દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરે કારણ કે ડીડી સંક્રાંતિ એમાં થાય. તો આપણે જોઈએ 30 માં એ Zn એ કીધું છે તમને Zn NH362+ તો Zn NH362+ માં Zn2+ હોય Zn2+ એટલે 3D10 નો dd ટ્રાન્ઝિશન. આમાં dd સંક્રાંતિ ન થાય. d ઓલરેડી ભરેલી જ હોય યુગ્મ જ હોય બધા એટલે એ છે એ દ્રશ્યમાન પ્રકારનું શોષણ ન કરે અને આ એ અમે રંગવિહીન કહેવાય. પછી b કીધું ScH2O thrice NH3 thrice 3+ એટલે b ની અંદર જે આપણે કીધેલું છે સ્કેન્ડિયમ H2O thrice એમોનિયા thrice અહીંયા 3+ તો સ્કેન્ડિયમ 3+ એટલે આની 3D0 હોય આમાં dd સંક્રાંતિ ન થાય તો આમાં પણ દ્રશ્યમાન પ્રકાશનું શોષણ ન થાય. અને C ની અંદર Ti4+ હોય અને Ti4+ એટલે એની 3D0 હોય. ટાઇટેનિયમ એટલે પરમાણુ ક્રમાંક 22 3D2 4s2 પણ Ti4+ એટલે 3D0 એમાં d કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય નો dd સંક્રાંતિ પ્રકાશનું શોષણ ન થાય રંગવિહીન. અને D આપ્યો છે CrNH363+
તો આમાં ક્રોમિયમ 3+ હોય અને ક્રોમિયમ 3+ એટલે 3d3 હોય આ રીતે, અને d3 આપણે શીખી ગયા કોઈ અષ્ટફલકીય સંકીર્ણમાં જ્યારે આ મધ્યસ્થી ધાતુ પરમાણુ કે આયનની d3 રચના હોય ને, d3 રચના, તો ત્યારે એમાં પ્રબળ લિગેન્ડ આવે કે નિર્બળ લિગેન્ડ નજીક આવે. આમાં યુગ્મીકરણ ન થાય એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય અને અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એમાં dd સંક્રાંતિ જોવા મળે. એટલે CrNH363+ રંગીન અને દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરે, કારણ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નીચી ઉર્જાવાળી T2g કક્ષકમાંથી ઊંચી ઉર્જાવાળી Eg કક્ષકમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન થાય પ્રકાશનું શોષણ કરી. જવાબ આવશે આપણો ડી. ઓકે, ત્યારબાદ 31. તો 31 માં આપણે કીધેલું which of the following does not show optical isomerism. તો આપેલ પૈકી કયામાં પ્રકાશીય સમઘટકતા જોવા મળતી નથી? પ્રકાશીય સમઘટકતા જોવા મળતી નથી. એ CONEN3+. તો COEN3+, તો 3 દ્વિદંતીય લિગેન્ડ આવ્યા, કિલેટ લિગેન્ડ. તો 3 કિલેટ લિગેન્ડ આવે ને જે અષ્ટફલકીય સંકીર્ણ, એ હંમેશા પ્રકાશ ક્રિયાશીલ જ હોય, પ્રકાશીય સમઘટકતા જોવા મળે. એ માં તો જોવા મળે. બી કીધું COEN2Cl2+. તો બી માં જે COEN2Cl2+ આપ્યું ને એના સિસ સમઘટકમાં જોવા મળે, ટ્રાન્સમાં ન જોવા મળે. એટલે આપણે બે વિચારવાના, આ એક આપ્યું છે તો એના સિસમાં જોવા મળે, ટ્રાન્સમાં ન મળે. એટલે અહીંયા તો જોવા મળે એમ જ વિચારવાનું. સી આપ્યું CONH3Cl3. તો સી છે CONH3Cl3. તો આ CONH3Cl3 A0. આ જે છે ને આ તમને ખબર હોય તો ફેશિયલ અને મેરિડિયનલ પ્રકારની સમઘટકતા આમાં જોવા મળે. ફેશિયલ અને મેરિડિયનલ પ્રકારની સમઘટકતા, બરાબર. અને ફેશિયલ અને મેરિડિયનલ સમઘટકતામાં તમે જોશો તો આ ચોરસમાં જો આ પેર સરખી એવી Cl એમોનિયા, એમોનિયા Cl, એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય. તમને મેં આગળ ટ્રીક શીખવેલી છે. અને આની અંદર એક પેર આમ થઈ જાય CO, અહીંયા એમોનિયા, અને એક એમોનિયા અહીંયા આવી જાય, અહીંયા Cl, એમોનિયા Cl, Cl. આને મેરિડિયનલ સમઘટક કહેવાતા. તો આની અંદર તમે જોશો તો જો એક પેર આ સરખી આવી ગઈ, બરાબર. એટલે પરિણામે આ જે છે આમાં પણ ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જોવા ન મળે. એટલે 3A પ્રકારના લિગેન્ડ અને 3B પ્રકારના લિગેન્ડ હોય, ફેશિયલ મેરિડિયનલ સમઘટક બને, એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. એટલે જવાબ આવશે સી. ડી ની અંદર જો COENCl2 NH3 twice, તો એની અંદર સિસ સમઘટક બનાવશો ને ડી ની અંદર, તો એ ઓપ્ટિકલી એક્ટિવ થશે, બરાબર. આ રીતે સોલ્વ કરવાનું. એટલે જવાબ આવશે સી. ત્યારબાદ 32 પ્રશ્ન આ મુજબ છે. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ફોર હાઈ સ્પિન D4 ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ. એટલે D4 ઇલેક્ટ્રોનીય રચના, હાઈ સ્પિન અને અષ્ટફલકીય કોમ્પ્લેક્સ છે. તેમાં ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી CFSE શું હોય? તો અષ્ટફલકીય કોમ્પ્લેક્સ માટે CFSE નું સૂત્ર તો એ આપને ખબર છે. આ રીતે અષ્ટફલકીયમાં કક્ષકોનું વિભાજન કઈ રીતના થાય? તો આ 5D કક્ષક, આ D4 છે. હવે આનું વિભાજન થાય તો 3 છે એની ઉર્જામાં ઘટાડો થાય, T2g, T2g. 2 ની ઉર્જા વધે, આ Eg. આની સાપેક્ષે આની ઉર્જામાં 3/5 જેટલો વધારો થાય, 3/5 ડેલ્ટા O, અને આ 2/5 ડેલ્ટા O જેટલો ઘટાડો થાય. આનું ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી નું સૂત્ર તો 2/5 એટલે -0.4 n T2g
પ્લસ 0.6 NEG N-T2G એટલે T2G માં રહેલા ઇલેક્ટ્રોન. હવે આમાં શું કીધું D4 અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કીધું. D4 અને હાઈ સ્પિન કોમ્પ્લેક્સ છે ને એટલે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચાણું હોય. લિગેન્ડ કેવો આવ્યો હોય? નિર્બળ. અને નિર્બળ લિગેન્ડ આવે એટલે આ Eg અને T2G માં સ્ફટિક ક્ષેત્ર ઊર્જા તફાવત ઓછો હોય. એટલે 3 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાય. હવે ચોથો ઇલેક્ટ્રોન હાઈ સ્પિન કોમ્પ્લેક્સ લીધું હોય, નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય એટલે અહીંયા યુગ્મીકરણ કરવાને બદલે અહીંયા Eg માં ગોઠવાય. તો હવે T2G માં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 3 -0.4 * 3 પ્લસ આ 0.6 અને Eg માં કેટલો આવ્યો? 1. તો આ -1.2 પ્લસ 0.6 આ -0.6 આવે. તો ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી D4 ઇલેક્ટ્રોનીય રચના હાઈ સ્પિન ઓક્ટાઇડલ કોમ્પ્લેક્સ માટે શું થશે? -0.6 ડેલ્ટા O. તો જવાબ તમારો શું આવશે અહીંયા? D આવશે જવાબ. ઓકે. તો ત્યારબાદ 33 આ મુજબ છે. which of the following complex ion is not expected absorbs visible light? તો 33 એવું કે નીચેનામાંથી કયું સંકીર્ણ આયન એ દ્રશ્યમાન પ્રકાશનું શોષણ કરશે નહીં? તો આજે લેક્ચરમાં તમને 30મો MCQ સોલ્વ કરાવ્યો, એવો જ 33મો આ તમારે જાતે કરવાનો. એ તમને NiCN4 2- CrNa363+ C FeH2O6 2+ અને D NiH2O6 2+ છે. હવે આ ચારેયમાં શું કરવાનું તમારે? આ ચારેયની અંદર એ જોવાનું કે આ સંકીર્ણ બને ત્યારે કોની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી. જેની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન ન હોય અથવા ડી કક્ષક ખાલી હોય અથવા D10 થઈ ગઈ હોય તો આવા બધા દ્રશ્યમાન પ્રકાશનું શોષણ ન કરે, એમાં DD સંક્રાંતિ જોવા ન મળે. એટલે ABCD માંથી તમારે શોધવાનું. 30મો MCQ જે કર્યો એવો જ 33મો છે, જાતે સોલ્વ કરો. ત્યારબાદ 34 the complex PT py NH3 BrCl will have how many geometrical isomers? આપણે સંકીર્ણ આપ્યું છે એવું. પ્લેટિનમ એની સાથે pyridine ligand py બરાબર, પ્લેટિનમ પછી pyridine, એમોનિયા, બ્રોમિન અને ક્લોરીન. આના ભૌમિતિક સંઘટકો કેટલા બને? તો આ ABCD PT ABCD પ્રકારની રચના થઈ. તો ABCD પ્રકારની રચના આવે ને એટલે આના 4 ભૌમિતિક સંઘટક જો બને. કઈ રીતના બનાવવાના? તો અહીંયા PY, એમોનિયા, BrCl. હવે શું કરવાનું? હવે એક સંઘટક કેવો બનાવવા? Cl Br ને ચેન્જ કરો. તો PT PY એમોનિયા, અહીંયા Cl, અહીંયા Br. અને હવે આ એમોનિયા Cl ને ચેન્જ કરો એટલે PT Cl Br એમોનિયા PY. આ 3 સંઘટક બને. બરાબર. આમાં જો BrCl ટ્રાન્સ પોઝિશન પર, આમાં BrCl સિસ પોઝિશન પર, આમાં એમોનિયા Br ટ્રાન્સ પોઝિશન ઉપર, આમાં એમોનિયમ Br સિસ પોઝિશન ઉપર. હવે તમે ચેન્જ કરવા જાવ ને એટલે પાછા રિપીટેડ થાય. એટલે પ્લેટિનમ અને 4 લિગેન્ડ ડિફરન્ટ હોય, સવર્ગામ 4 વાળું સંકીર્ણ હોય તો એના ભૌમિતિક સંઘટક આ 3 બને. ભૌમિતિક સંઘટક 3. તો જવાબ આવશે તમારો અહીંયા 3B, ઓપ્શન B. આ હતું તમારો 34. ત્યારબાદ 35 મુજબ છે the complexes CONA36 CrCN6 and CrNA36 COCN6 are the complexes of which type of isomerism? તો તમને અહીંયા જે જોડ દેખાય એ કયા પ્રકારની સંઘટકોની જોડ છે? તો તમે ઓબ્ઝર્વેશન કરશો તો જો લિગેન્ડની અદલાબદલી થઈ ગઈ, ધન સંકીર્ણમાંથી ઋણ સંકીર્ણમાં લિગેન્ડ બદલાણા છે. ખાલી બંધારણ જોવો ખાસ. લિગેન્ડ બદલાઈ ગયા. ધન સંકીર્ણમાં લિગેન્ડ હતું એ ઋણમાં જતું રહ્યું,
ઋણ સંકીર્ણમાં જે લિગેન્ડ હતો એ ધન સંકીર્ણમાં જતું રહ્યું. તો આવી સમઘટકતાને આપણે કોઓર્ડિનેશન આઇસોમેરિઝમ કહીએ, સવર્ગ સમઘટકતા. એટલે ઓપ્શન 4 છે એમાંથી તમારો જવાબ આવશે ડી, કોઓર્ડિનેશન સમઘટકતા. ઓકે, એટલે આ 35. ત્યારબાદ 36 આ રહ્યું the d electron configuration Cr2+, Mn2+, Fe2+, CO2+. આ બધાની d ઇલેક્ટ્રોનની રચના આપી છે. Cr2+ ની આપેલી છે d4, પછી Mn2+ ની આપેલી છે d5, પછી Fe2+ ની આપેલી છે d6 અને પછી CO2+ ની આપેલી છે d7. અને પછી પૂછેલું છે which one of the following will exhibit minimum paramagnetic behavior. તો ABCD માંથી કયું એમ ઓબ્ઝર્વ થાય છે ઓછામાં ઓછો અનુચુંબકીય ગુણધર્મ, મિનિમમ પેરામેગ્નેટિક બિહેવિયર. બરાબર, તો તમારે પેરામેગ્નેટિક બિહેવિયર ઓછામાં ઓછો એટલે કેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા સૌથી ઓછી થાય. તો તમે જો ABCD માં ઓબ્ઝર્વ કરશો તો બધામાં H2O લિગેન્ડ જોડાણ અને H2O નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરશે. એટલે આ બધામાં D કક્ષકમાં યુગ્મીકરણ નહીં થાય. તો એનો અર્થ એવો થાય જેવી આ પોતે આયન સ્વરૂપે હોય ત્યારે એમાં જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને લિગેન્ડ આવે સંકીર્ણ બને ત્યારે આ બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન સરખા જ રહેવાના. તો D4 તો આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં 4 થાય. અયુગ્મિત ઇલેક્ટ્રોન આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન આ 5 થાય. આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 થાય અને આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 થાય. કારણ કે D7 એટલે 5 માં ભરાઈ જાય અને પછી પાછા બે વધે આગળ યુગ્મીકરણ કરે એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 જ હોય. તો સૌથી ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેમ આવ્યા? તો COH2O6 2+ માં. તો COH2O6 2+ માં મિનિમમ પેરામેગ્નેટિક બિહેવિયર હોય. બરાબર, મિનિમમ પેરામેગ્નેટિક બિહેવિયર COH2O6 2+. જવાબ આવશે આપણો ડી. ઓકે, ત્યારબાદ 37 of the complex ion which is diamagnetic in nature. ડાયમેગ્નેટિક એટલે પ્રતિચુંબકીય સ્વભાવ ABCD માંથી કોનો છે? તો પ્રતિચુંબકીય માટે આ સંકીર્ણ બને ત્યારે કેની D કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 એને પ્રતિચુંબકીય કહેવાય. તો જો જે COF63 માઈનસ, તો COF63 માઈનસ હોય તો આમાં CO3 પ્લસ હોય અને CO3 પ્લસ એટલે 3D6 હોય અને 3D6 હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હોય. આ નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચાય એટલે આમાં યુગ્મીકરણ ન થાય એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હોય. તો આ તો અનુચુંબકીય હોય. NiCl4 2- તો NiCl4 2- એટલે Ni2 પ્લસ આમાં 3D8 હોય અને 3D8 એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય. નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર યુગ્મીકરણ ન થાય એટલે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 અનુચુંબકીય હોય. NiCl4 2- તો NiCl4 2- આ જે છે આમાં Ni2 પ્લસ 3D8 હોય. હવે 4Cl પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચે એટલે આમાં ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય એટલે D8 એટલે 4 D કક્ષક ની અંદર 4 યુગ્મ થઈ જાય. એક D કક્ષક ખાલી, આનું હાઇબ્રિડાઇઝેશન DsP2 થાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 થાય, પ્રતિચુંબકીય થાય. જ્યારે CuCl4 2- જેમાં Cu2+ હોય અને Cu2+ એટલે 3D9 થયું, Cl- નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચે આની D9 જ રહે, એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જ રહે. એટલે જવાબ તમારો આવશે C, NiCl4 2- ડાયમેગ્નેટિક નેચર હોય એટલે કે પ્રતિચુંબકીય હોય. બરાબર, આ તો તમારું 37. ત્યારબાદ 38. તો 38
આ મુજબ છે which one of the following is an outer orbital complex and exhibit paramagnetic behavior. તો નીચેનામાંથી કયું સંકીર્ણ બાહ્ય કક્ષકીય સંકીર્ણ છે અને અનુચુંબકીય વર્તણૂક દર્શાવે? પેરામેગ્નેટિક બિહેવિયર એટલે અનુચુંબકીય. તો આ સંકીર્ણ ચાર આપ્યા, એમાં લિગેન્ડ આવી જાય નજીક, પછી કોની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા હોય કે અનુચુંબકીય પ્લસ અંદરની 3D કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય. અને આ બધા અષ્ટફલકીય સંકીર્ણ છે એટલે જેમાં D2S અંદરની 3D કક્ષક ભાગ લે ને તો એને ઇનર ઓર્બિટલ કહેવાય. બહારની 4D કક્ષક કેમાં ભાગ લે એને આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય, બાહ્ય કક્ષકીય સંકીર્ણ કહેવાય. અહીંયા આઉટર ઓર્બિટલ હોવા જોઈએ એટલે sp3d2 સંકરણ હોવું જોઈએ અને અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ ડી કક્ષકમાં. તો જો એ તમે જોશો તો CrNH36 3+ તો CrNH36 3+ માં તમે જોશો તો Cr3+ હોય, Cr3+ એટલે 3d3 હોય અને 6 એમોનિયા લિગેન્ડ નજીક તો આની D3 જ રહે. તો આમાં હાઇબ્રિડાઇઝેશન છે ને D2sp3 થાય એટલે આને તો ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય. અનુચુંબકીય હોય પણ આ ઇનર ઓર્બિટલ હોય. આપણે તો આઉટર પૂછેલું, એ ન આવે. બી કીધું CONH36 3+, તો CONH36 3+ હોય, આમાં CO3+ હોય અને CO3+ એટલે 3d6 થાય અને એમોનિયા લિગેન્ડ નજીક આવે એટલે આની અંદર બધા જ ઇલેક્ટ્રોનના યુગ્મ બની જાય. આ ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ અને પ્રતિચુંબકીય થઈ જાય. આપણે તો અનુચુંબકીય પૂછ્યું છે એટલે આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન તો આમાં તો 0 થઈ જાય. હવે NiNH36 2+ C NiNH36 2+, તો આમાં Ni2+ અને Ni2+ એટલે 3d8 થાય. અને આપણે શીખી ગયા Ni2+ હોય, Fe2+ હોય, એમોનિયા જેવા પ્રબળ લિગેન્ડ આવે તો આમાં એમોનિયા લિગેન્ડ એનું પ્રબળ ક્ષેત્ર નથી ઉત્પન્ન કરતો Ni2+ Fe2+ માં, એટલે આમાં ડી કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નહીં કરવાનું. એનો અર્થ એવો થાય આમાં અંદરની 3D ભાગ જ ન લેતી હોય. આમાં આનું હાઇબ્રિડાઇઝેશન હોય sp3d2 અને d8 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન એમાં 2 હોય, n = 2 એટલે અનુચુંબકીય પેરામેગ્નેટિક બિહેવિયર. એટલે આપણો જવાબ શું આવશે અહીંયા? C NiNH36 2+. જ્યારે D ZnNH36 2+ માં 3d10 હોય, બરાબર, અને પ્રતિચુંબકીય આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય ZnNH36 2+ ને, પણ પ્રતિચુંબકીયમાં આવે કારણ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ન હોય. ઓકે, તો ત્યારબાદ MCQ નંબર 39, low spin complex of D6 cation in an octahedral field will have the following energy. એટલે લો સ્પિન સંકીર્ણ D6 ઇલેક્ટ્રોનિક રચના છે અષ્ટફલકીય ક્ષેત્રમાં, એને નીચેનામાંથી કઈ એનર્જીનું સૂત્ર એના માટે સાચું? તો જો અષ્ટફલકીય કીધું, D6 કીધું છે એટલે આ રીતે ડી કક્ષક, આમાં 6 ઇલેક્ટ્રોન આપણે આ રીતે ભરી દઈએ. હવે આ અષ્ટફલકીય ક્ષેત્ર રચાય એટલે આ રીતે એનું વિભાજન થાય. આ 3 આ T2G અને આ 2 EG, આની ઊર્જામાં આમાં 2/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થાય તો 0.4 ડેલ્ટા ઓ, અને આની ઊર્જામાં -3 આની ઉર્જામાં 3/5 અને આની ઉર્જામાં -2/5 ડેલ્ટા ઓ જેટલો ઘટાડો થાય. તો હવે આપણે શું કીધું છે? D6 છે અને લો સ્પિન છે. D6 હોય લો સ્પિન કોમ્પ્લેક્સ એટલે પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય, અને પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય આ બે વચ્ચે તફાવત વધુ હોય. તો હવે 6 ઇલેક્ટ્રોન ભરતી વખતે પહેલા ત્રણેય આમ જ ગોઠવાય, અને
લો સ્પિન કોમ્પ્લેક્સ છે, પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય એટલે આમાં દાખલ થવા કરતા અહીંયા યુગ્મીકરણ કરે એટલે આની રચના થાય T2G6 Eg0. તો આનું ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી નું સૂત્ર આપણે જોઈએ તો આ 2/5 એટલે -0.4 N-T2G પ્લસ 0.6 N-Eg અને અહીંયા ઇલેક્ટ્રોન ના યુગ્મ કેટલા બન્યા 1 2 3 તો 3 ઇલેક્ટ્રોન યુગ્મ બનાવવા માટે જરૂરી એનર્જી અને એની પેરિંગ એનર્જી કહેવાય એટલે એ ઉમેરો થાય એટલે 3 + 3p કરી નાખવાનું 3 યુગ્મ એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ બનાવવા માટે જેટલી ઊર્જા જોઈએ * 3 કરી નાખવાનું. તો હવે ચાલો T2G માં કેટલા ઇલેક્ટ્રોન છે N-T2G માં તો 6 એટલે અહીંયા 6 પ્લસ આ 0.6 Eg અહીંયા 0 છે પ્લસ 3p આ કેટલા થશે -0.46 એટલે -2.4 પ્લસ 3p અને -2.4 એટલે આ -12/5 થાય -12/5 ડેલ્ટા O પ્લસ 3p એટલે જવાબ આવશે તમારો B. બરાબર એટલે 2.4 એટલે 12/5. આ રીતે 39 નો MCQ સોલ્વ થાય. આવા પેટર્નના કોઈ પણ MCQ આવે તો આ રીતે સોલ્વ કરવાના. લો સ્પિન કે તો પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય, હાઈ સ્પિન કે તો નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય અને પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર હોય એટલે આ બે વચ્ચે તફાવત વધુ હોય એટલે આમાં 3 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી ચોથો હોય તો યુગ્મીકરણ થાય, પાંચમો હોય તો પાછું યુગ્મ બને, છઠ્ઠો હોય તો પાછું અહીંયા યુગ્મ એમ T2G6 થાય, પછી સાતમો હોય તો પછી ઈઝી ભરાય. અને નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર હોય અહીંયા હાઈ સ્પિન કીધું હોત તો T2G માં પેલા 3 આવે, પછી બે Eg માં એક એક ગોઠવા અને પછી પાછો એક ઇલેક્ટ્રોન અહીંયા યુગ્મીકરણ કરે. ઓકે, આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી માં ભણી ગયા છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ તો MCQ નંબર 40. A magnetic moment of 1.73 bm will be shown by one among the following. એટલે નીચેનામાંથી કેમાં ચુંબકીય ચાક માત્રા 1.73 bm જોવા મળે? તો 1.73 ચુંબકીય માત્રા કીધી હોય ને તો જોવાનું કેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 છે, જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 એમાં જોવા મળે. તો જો એ કીધું NiCN4 2- તો આપણે શીખી ગયા આગળ NiCN4 2- માં કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ન હોય. NiCN4 2- એટલે આમાં Ni2+ હોય એટલે 3d8 હોય, 3d8 એટલે આ રીતે ઇલેક્ટ્રોન. હવે આ પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચે એટલે આનું યુગ્મીકરણ થઈ જાય એટલે dsp2 સંકરણ થાય, આનો n0 હોય, આનું ચુંબકીય ચાક માત્ર તો 0 હોય. TiCl4 તો TiCl4 માં આ Ti+4 થાય અને Ti+4 એટલે 3d0 હોય, અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ન હોય. COCl6 4- તો COCl6 4- આમાં CO2+ હોય એટલે CO2+ એટલે 3d7 હોય. Cl નિર્બળ લિગેન્ડ અને 3d7 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 કરતા વધુ હોય. બરાબર, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય અને CuNH342+ કીધું. CuNH342+ તો Cu2+ એટલે 3d9 થાય અને 3d9 અને એમોનિયા પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય તો આમાં યુગ્મીકરણ થવાનું જ નથી, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જ રહેવાનો. 3d9 એટલે આમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, આની ચુંબકીય ચાક માત્ર 1.73 bm હોય. તો જવાબ તમારો શું આવશે? અહીંયા D આવશે. ઓકે, આગળ વધીએ તો ત્યારબાદ MCQ નંબર 41. An excess of AgNO3 is added in 100 milliliter of a 0.01 molar
solution of dichloro tetraaqua chromium 3 chloride, the number of moles of AgCl precipitated would be. એટલે સમીકરણ બનાવીએ તો આવું થાય excess AgNO3 એટલે વધુ પડતું AgNO3 એ 100 ml 0.1 મોલર આપણું કયું સંકીર્ણનું દ્રાવણ છે 0.01 મોલર છે શું કીધું ડાઇક્લોરો ટેટ્રા એક્વા ક્રોમિયમ 3 એટલે CO Cl2 H2O4 ક્રોમિયમ 3 ક્લોરાઇડ એટલે અહીંયા Cl ક્રોમિયમ 3 ક્લોરાઇડ કીધું અને કોબાલ્ટનો ઓક્સિડેશન અંક 3 રહેવો જોઈએ 3 ત્યારે જ રહે અહીંયા 2 Cl અને 1 Cl છે એ આઉટસાઇડ બરાબર 3 ક્લોરાઇડ the number of moles of AgCl precipitated would be અહીંયા જે AgCl મળે એના મોલ કેટલા હોય આના મોલ તો બહુ સરળ અહીંયા તમારો જે આ સંકીર્ણ છે આ સંકીર્ણ અને આખાના મોલ કેટલા થાય તો 100 મિલીલીટર કદ મોલારિટી 0.01 એટલે આ સંકીર્ણના મોલ તો મોલ બરાબર મોલારિટી ઇન્ટુ કદ લીટરમાં તો કદ લીટરમાં એટલે આ મોલારિટી 0.01 અને લીટરમાં કદ એટલે 100 મિલીલીટર એટલે 0.1 લીટર એટલે 0.001 મોલ એટલે આપણો આ જે સંકીર્ણ છે ને એના આટલા મોલ થાય હવે આ આખો સંકીર્ણ એના આટલા મોલ 0.001 મોલ આનું આયનીકરણ થાય એટલે આ આટલો ધન સંકીર્ણ છૂટો પડે 0.001 મોલ અને એમાંથી Cl છૂટો પડે કેટલો આમાંથી Cl છૂટો પડે તો આમાંથી Cl માઈનસ છૂટો પડે 0.001 મોલ આમાંથી છૂટો પડતો Cl માઈનસ એ 0.001 મોલ હોય કારણ કે આ સંકીર્ણ જો આખો 1 મોલ હોય તો અમે 1 મોલ Cl માઈનસ છૂટો પડે 1 મોલ આ ધન સંકીર્ણ છૂટો પડે પણ આખા સંકીર્ણના મોલ 0.001 મોલ છે તો આમાંથી Cl માઈનસ આયન જેટલો છૂટો પડે એટલા મોલ AgCl અવક્ષેપિત થાય કારણ કે અહીંયા જેટલો Cl માઈનસ હશે એટલો જ આમાંથી Ag પ્લસ એની સાથે સંયોજે કારણ કે Ag પ્લસ અને Cl માઈનસ નો સંયોજનનો રેશિયો 1:1 તો અહીંથી છૂટો પડતો Cl માઈનસ 0.001 મોલ તો Ag પ્લસ 0.001 મોલ હોય અને Ag પ્લસ અને Cl માઈનસ બંને 0.001 મોલ હોય તો AgCl 0.001 મોલ હોય જવાબ તમારો આવશે અહીંયા ડી 0.001 મોલ AgCl અવક્ષેપિત થાય ઓકે તો ત્યારબાદ 42 among the following complexes એટલે આપેલા સંકીર્ણમાં the one which shows zero crystal field stabilization energy is આપેલા સંકીર્ણમાં કેમાં CFSC ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી નું મૂલ્ય 0 હોય તો પેલા ચારે ચાર સંકીર્ણ જોઈ લ્યો ચારે ચાર અષ્ટફલકીય સંકીર્ણ છે હું અહીંયા રેન્ડમલી જોઉં તો B સોલ્વ કરું ચાલો Fe H2O6 બરાબર આ હું ચેક કરું છું કઈ રીતના આપણે શોધીશું હવે FeH2O6 3+ એટલે આમાં Fe3+ હોય અને Fe3+ એટલે 3d5 થાય કારણ કે Fe એટલે Ar 3d6 4s2 તો Fe3+ એટલે 3d5 થાય H2O કેવો લિગેન્ડ તો H2O બરાબર નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરવાનું છે તો આની આ જે d5 હોય આપણે એમાં આ d5 હોય બરાબર H2O નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે આ બે Eg ઊંચા શક્તિ સ્તરમાં અને આ 3T2G નીચા શક્તિ સ્તરમાં આની ઊર્જામાં -2/5 ડેલ્ટા O જેટલો ઘટાડો આની ઊર્જામાં 3/5 ડેલ્ટા O જેટલો વધારો હવે આ T2G છે આમાં ઇલેક્ટ્રોન ગોઠવાય
બરાબર. હવે H2O કેવું લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે? H2O નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે. અને નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર એટલે આ બે વચ્ચે ઊર્જા તફાવત ઓછો હોય એટલે એ ઇલેક્ટ્રોન યુગ્મીકરણ ન કરે પણ અહીંયા ગોઠવાય એટલે T2G3 Eg2. હવે આનું ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી નું સૂત્ર તો -0.4 N-T2G plus 0.6 -0.6 N Eg. હવે -0.4 T2G એટલે કેટલા ઇલેક્ટ્રોન? 3, બરાબર. અને સોરી અહીંયા 0.6 જ આવશે પ્લસ 0.6 Eg એટલે કેટલા? 2. આ -1.2 આ પ્લસ 1.2 તો 0 થયું. તો જવાબ તમારો આવશે બી, FeH2O6 3+. બાકીના જે સંકીર્ણ છે એમાં આ રીતના ગણતરી કરજો. એટલે એક મગજમાં રાખવાનું, જેમાં D5 રચના થતી હોય અષ્ટફલકીયમાં અને નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર રચાતું હોય તો એની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી 0 હોય. નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર અને D5 રચના હોય કે D10 રચના હોય, બરાબર. D10 માં તો પ્રબળ કે નિર્બળ બંને હોય, 0 જ થવાની છે. ઓકે. ત્યારબાદ 43 which of the following complexes is used as an anti-cancer agent? Repeat your MCQ. નીચેનામાંથી કેન્સર પ્રતિરોધક કયો સંકીર્ણ છે? એ કીધું મર CONH3-Cl3 મર એટલે મેરીડિયોનલ. બી કીધું સિસ PtCl2NH3 twice એટલે સિસ PtCl2NH3 twice જેને સિસ પ્લેટિન કહેવાય, બરાબર. તો આ જવાબ સાચો છે કારણ કે સિસ પ્લેટિન છે ને એ શરીરમાં ગાંઠની વૃદ્ધિ અટકાવતું ઘટક છે. આપણે ટેક્સ્ટ બુકમાં ઉપયોગમાં આવી ગયું એટલે જવાબ તમારો આવશે બી જ આવશે, સિસ પ્લેટિન. ઓકે. ત્યારબાદ 44 આ મુજબ છે. કોબાલ્ટ 3 ક્લોરાઇડ forms several octahedral complexes with ammonia. એટલે એવું કે કોબાલ્ટ 3 ક્લોરાઇડ છે એ એમોનિયા સાથે ઘણા બધા અષ્ટફલકીય સંકીર્ણ બનાવે. પછી કીધું which of the following will not give test of chloride ions with silver nitrate at 25 Celsius. એટલે નીચેનામાંથી કયું એ ક્લોરાઇડ આયન કસોટી ન આપે AgNO3 સાથે ઓરડાના તાપમાને? તો અહીંયા આપણે જે કંઈ આપણું MCQ ની અંદર આપણે જે પ્રશ્ન આપ્યો, પ્રશ્નમાં એક તો ઓક્ટાહાઇડ્રલ કહી દીધું ને, એટલે CO સાથે અહીંયા ટોટલ 6 લિગેન્ડ જોડાયેલા હોવા જોઈએ. એ 6 લિગેન્ડ એમોનિયા અને Cl થી હોવા જોઈએ, એટલે સવર્ગાંક તો CO નો 6 જ રહેવો જોઈએ. અને જેની અંદર Cl આયન છૂટો ન પડતો હોય ઋણ આયન સ્વરૂપે એ AgNO3 સાથે AgCl નો બનાવે. જો આપણે બનાવતા જઈએ, એ આપને એમ કીધું COCl3 5NH3. તો જો આની અંદર આ જે સંકીર્ણ છે આમાં તો બને ને CO અહીંયા NH3 5 અને Cl કહીએ તો આ Cl2 આવું કોમ્પ્લેક્સ બની શકે. આમાં આ પ્રકારનો કોમ્પ્લેક્સ બને તો આમાં બે Cl- છૂટા પડે તો AgNO3 સાથે આ AgCl ના અવક્ષેપ આપે એટલે AgNO3 સાથે આમાં ક્લોરાઇડ આયન ટેસ્ટ મળે. હવે બી આપને શું કીધું? COCl3 6NH3. આનું સંકીર્ણ બનાવજો તો CONH3 6 Cl3 આમાં 3 Cl- છૂટા પડે આયન તરીકે, તો આ AgNO3 સાથે ક્લોરાઇડ આયનની ટેસ્ટ આપે. C આપને એમ કીધું COCl3 NH3 thrice 3 Cl અને 3 એમોનિયા આ રીતના. તો આની અંદર જો વિચારો ને 3 એમોનિયા 3 Cl અને અષ્ટફલકીય સંકીર્ણ બનાવવાનું અને Cl એ એક દંતીય, એમોનિયા એક દંતીય. અષ્ટફલકીય બનાવો તો આખો તટસ્થ આવું જ બને CONH3 thrice Cl3. આ આખો તટસ્થ સંકીર્ણ બને. આમાં કોઈ ક્લોરાઇડ આયન છૂટો ન પડે, આમાં Cl- આયન
છૂટો ન પડે, તો આમાં Cl આયન છૂટો ન પડે તો AgNO3 સાથે ક્લોરાઇડ આયન કસોટી ન આપે. જવાબ આપણો આવશે C. અને D ની અંદર કીધું COCl3 4NH3, તો CO NH3 4 અને 2 Cl ને અંદર રાખો, 2 Cl2, તો 1 Cl બહાર રહે ને, એમાં એક ક્લોરીન આયન છૂટો પડે, AgNO3 સાથે ઈ ટેસ્ટ આપે. તો જવાબ તમારો આવશે C. એટલે આવા MCQ પૂછાય ને તો એની અંદર આ રીતે કન્સેપ્ટ એપ્લાય કરો, અને જેમાં આ રીતના આયન છૂટો ન પડતો હોય ક્લોરાઇડ આયન, તો એ AgNO3 સાથે ટેસ્ટ ન આપે, ક્લોરાઇડ ટેસ્ટ, કારણ કે AgCl જ ન બને, સફેદ અવક્ષેપ જ ન મળે, ટેસ્ટ ખબર જ ન પડે. બરાબર. જવાબ આવશે તમારો 44 માં C, કારણ કે એક પણ ક્લોરાઇડ આયન છૂટો પડે નહીં. ત્યારબાદ 45, which of these statements about COCN6 3- is true? એટલે COCN6 3- પ્રત્યે કયું સ્ટેટમેન્ટ ટ્રુ છે, સાચું વિધાન? તો પહેલા તો આમાં CO3+ હોય, CO3+ એટલે 3D6 થાય, અને 3D6 એટલે આ રીતે CO3+ હોય ત્યારે 4 અયુગ્મિત હોય, પણ COCN6 3- બને એટલે આમાં યુગ્મીકરણ થઈ જાય, આ રીતે યુગ્મીકરણ થઈ જાય. એટલે આમાં ટૂંકમાં એવું કહી શકાય કે D2sp3 સંકરણ થતું હોય અને આ પ્રતિચુંબકીય હોવો જોઈએ. એ કીધું COCN6 3- has 4 unpaired electron and will in a high spin configuration. એમ કીધું 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો ત્યાં જ સ્ટેટમેન્ટ ખોટું પડી જાય, અયુગ્મિત ઇલેક્ટ્રોન જ ન હોય. B, COCN6 3- has no unpaired electrons and will be in a high spin configuration. તો અહીંયા લિગેન્ડ કેવો હતો? પ્રબળ. તો પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય ત્યારે લો સ્પિન કોમ્પ્લેક્સ બને, કારણ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેવાના જ નથી, ઓછા થવાના. એટલે B માં અનપેડ ઇલેક્ટ્રોન નથી એમ કીધું, પણ હાઈ સ્પિન કન્ફિગ્યુરેશન, હાઈ સ્પિન નો આવે, લો સ્પિન આવે. C એવું કે COCN6 3- has no unpaired electron and will be in a low spin configuration. તો COCN6 3- માં અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને લો સ્પિન કન્ફિગ્યુરેશન, રાઈટ. અને પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચાય ને એટલે લો સ્પિન કોન્ફિગ્યુરેશન. અને D એવું કે 4 unpaired electron અને will be low spin, નહીં, 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી આમાં, અયુગ્મિત ઇલેક્ટ્રોન ન આવે અને આને લો સ્પિન કન્ફિગ્યુરેશન કહેવાય, આંતઃકક્ષક સંકીર્ણ. એટલે જવાબ તમારો સાચો કયો આવશે? તો જવાબ તમારો સાચો C આવશે. ઓકે, ત્યારબાદ આગળ વધી. તો ત્યારબાદ 46, the name of complex ion FeCN6 3- is. FeCN6 3- આયન નું નામ જાતે સોલ્વ કરો. ઓકે, ત્યારબાદ 47, the hybridization involved complex NiCN4 2- is. NiCN4 2- સંકીર્ણમાં કયું સંકરણ થાય? તો Ni2+ હોય, Ni2+ એટલે 3D8, 4 CN પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર રચે એટલે 3D8 હોય, યુગ્મીકરણ થઈ જાય, એક D કક્ષક ખાલી થાય, સંવર્ગાંક નિકલનો આમાં 4 છે એટલે એક D, એક S, 2 P, DsP2 સંકરણ થાય. જવાબ શું આવશે 47 માં? C, આપણી ટેક્સ્ટ બુક નો જ છે. 48 કરાવું છું. The sum of coordination number and oxidation number of the metal M in the complex M En twice C2O4 Cl. એટલે આ જે કોમ્પ્લેક્સ છે એમાં ઓક્સિડેશન આંક અને સંવર્ગ આંકનો સરવાળો કહેવાનો છે. સમ ઓફ કોર્ડિનેશન નંબર એન્ડ ઓક્સિડેશન નંબર. તો સંવર્ગાંક કોને કહેવાય? તો સંવર્ગાંક એટલે આ m એ કેટલા સંવર્ગ સહસંયોજક બંધ બનાવ્યા એની સંખ્યા. તો અહીંયા En એટલે ઇથેન 1,2-diamine
દ્વિદંતીય લિગેન્ડ એટલે 2 En છે એટલે ટોટલ 4 સવર્ગ સહસંયોજક બંધ તો એ જ બનાવે. આ રીતે En 4 સવર્ગ સહસંયોજક બંધ 2 En C2O4 એટલે ઓક્ઝાલેટો લિગેન્ડ એક છે અને એ પણ દ્વિદંતીય છે એટલે ઓક્ઝાલેટો લિગેન્ડ ને OX વડે આ રીતે દર્શાવાય. હા, તો અહીંયા ટોટલ કેટલા સવર્ગ સહસંયોજક બંધ બન્યા? તો આ સવર્ગ સહસંયોજક બંધ 6 બન્યા એટલે આનો સવર્ગાંક 6 કહેવાય. આની દ્વિતીય સંયોજકતા પૂછી હોત ને તો પણ 6 થાય, સવર્ગાંક 6 થાય. આનો ઓક્સિડેશન આંક ગણવો છે તો m એટલે x, En એટલે તટસ્થ લિગેન્ડ 2 × 0 અને આ ઓક્ઝાલેટો લિગેન્ડ એના ઉપર -2 ચાર્જ હોય એટલે -2 અને આ ક્લોરીન એટલે -1 આખો વિદ્યુતીય રીતે તટસ્થ એટલે =0, x - 3 = 0, x બરાબર +3. તો આનો ઓક્સિડેશન આંક હોય +3, સવર્ગાંક હોય 6, તો 6 + 3 એટલે 9. એટલે આપેલ સંકીર્ણમાં સવર્ગાંક અને ઓક્સિડેશન આંકનો સરવાળો 9 થાય. તો જવાબ તમારો શું આવશે? અહીંયા C આવશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.